કેન્દ્રીય વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી પિયુષ ગોયલે બર્લિનમાં આયોજિત વૈશ્વિક વાર્તાલાપ દરમિયાન ભારત-અમેરિકા વેપાર કરારના સંદર્ભમાં મહત્વપૂર્ણ ટિપ્પણી કરી. મંત્રીએ સ્પષ્ટપણે જણાવ્યું હતું કે અમે કોઈપણ મર્યાદા કે બંધન કરતા શરતો વિશે ચર્ચા કરતા નથી. આ કરાર બંને દેશો માટે લાભદાયી હોવો જોઈએ. આ કડક વલણ એવા સમયે અપનાવાયું છે જ્યારે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ભારતીય ચીજવસ્તુઓ પર 50% જેટલું ઊંચું આયાત કર્તવ્ય લાદ્યું છે. આ નિવેદન ભારતની રાષ્ટ્રીય હિતોને પ્રાથમિકતા અપાવવાની વેપાર નીતિને રેખાંકિત કરે છે. વર્તમાન વેપાર ચર્ચાઓ ગયા ફેબ્રુઆરી માસથી ચાલુ છે અને અત્યાર સુધીમાં 5 તબક્કાની વાટાઘાટો સંપન્ન થઈ ચૂકી છે. બંને દેશો દ્વારા વર્ષ 2030 સુધીમાં દ્વિપક્ષીય વેપારને $500 અબજ સુધી લઈ જવાનું મહત્વાકાંક્ષી લક્ષ્ય નિર્ધારિત કરાયું છે. મંત્રી ગોયલે સ્પષ્ટતા કરી કે ભારત પોતાના રાષ્ટ્રીય હિતોને સર્વોચ્ચ પ્રાધાન્ય આપીને જ આ કરાર આગળ વધારશે અને કોઈપણ દબાણ સામે ઝૂકશે નહીં. નોંધનીય છે કે અમેરિકા ભારતનો સૌથી મોટો વેપારી ભાગીદાર છે, જ્યાં 2024-25ના નાણાકીય વર્ષમાં $131.84 અબજ વેપાર થયો હતો. જોકે રશિયા પાસેથી ક્રૂડ તેલની ખરીદીને કારણે વધેલા આયાત કર્તવ્યથી બંને દેશો વચ્ચે તણાવ જોવા મળી રહ્યો છે. કેન્દ્રીય મંત્રીના આ નીડર નિવેદનને વેપારી વિશેષજ્ઞો અને ઉદ્યોગ જગતે આવકાર્યું છે, કારણ કે ભારતની મજબૂત આર્થિક વ્યૂહરચના દર્શાવે છે. જો કે વિપક્ષી દળોએ કરારની વાટાઘાટોમાં વધુ પારદર્શિતા લાવવાની માંગ કરી છે. આ પ્રક્રિયાના આગામી તબક્કામાં નવેમ્બર 2025 સુધીમાં પ્રથમ તબક્કાના કરારને અંતિમ સ્વરૂપ આપવાની અપેક્ષા છે. ભારત આ વેપાર કરાર ઉપરાંત યુરોપિયન યુનિયન અને અન્ય રાષ્ટ્રો સાથેની ચર્ચાઓને પણ ઝડપથી આગળ ધપાવી રહ્યું છે, જેનાથી ભારતનું વૈશ્વિક આર્થિક સ્થાન મજબૂત બનશે અને વિકસિત દેશો સાથે સમાનતાની ભાવના સુદૃઢ થશે. अब पुरानी बातें फिर वो रिकॉर्डर चलाना पड़ेगा. We never negotiate with deadlines. I've already said that so often that now it has become international news. Forget national news. But we have a deadline, is that right? Who said that? कौन सी डेडलाइन? नहीं, आपको मैंने कई बार कहा है कि एक गाइडेंस मिलती है लीडर्स से, पर गाइडेंस डजंट मीन कि आपको जो भी करना पड़े आप करके ख़त्म कर दो. अच्छा डील होना चाहिए दोनों के लिए, दोनों पक्षों के लिए फ़ायदेमंद होगा तो डील हो जाएगा. फिर दिसंबर क्यों, नवंबर में भी हो सकता है और जनवरी में भी हो सकता है और 6 महीने बाद भी हो सकता है और नहीं भी हो सकता है. तो कोई डेडलाइन नहीं, दोनों तरफ को डील अच्छा मिले तब डील हो जाएगा. आखिर ऑस्ट्रेलिया यूएई तो 90 दिन में हो गए थे और कई बार कोई डील्स होने के बाद भी कई महीनों तक डिले हो जाता है.